હા રીવાને વાગી ગયું યાર, ધ્યાન નથી રાખતા તમે. પગ ઊંચો રાખીને ચાલવું પડે છે. ચાલ તો. અરે યાર હલાતું નથી હવે નથી. જો તો રીવા આમ પગ થાય છે ઊંચો, આમ કરતો ઊંચો થાય છે. નથી થતો. અરે બાપરે પછી આમ જતો હલાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ. તમારા બધાનું સ્વાગત છે આજના મારા નવા વ્લોગમાં. તમે બધા મજામાં હશો, પણ રાધી આજે થોડીક મજામાં નથી, તો એની દવા લઈ આવીએ અને ફરી પાછા આપણે થોડી વારમાં મળીએ. आज का खाना रेडी है, देसी गुड़ रोटी. ये कौन सी दाल है मैडम? ये चना का दाल बनाया है और साथ में है प्लेन राइस. तो कैसा लगा आपको खाना? अच्छा है. तो थैंक यू जी दिल के लिए. है अच्छा है, अच्छा है भाई, अच्छा बोला है. तो अभी हम खाकर नहीं आरोग कर देखता है कि कैसा बना है. तो मिलता है थोड़ी देर के बाद में. શું થયું બેટા? ક્યાં વાગ્યું? ઓહ બાપલ્લા, કેટલું વાગ્યું? ઓ માય ગોડ, મટી જશે હો, ચિંતા ન કરતી હો ને. પરાગ એમ કીધું. મારી દીકરીને આગી ગયું, મારી દીકરીને આગી ક્યાં આવ્યું? માં બચ્ચો ન્યાય આગી ગયો. રોતી નહીં ને, રોવાનું નહીં હો. રોવાનું બેટા, દુખે નથી, રોવાનું નહીં હો ને. હો બેટા, ક્યાં આગી ગયું? રોવાનું નહીં હો ને, મારી સામું છો. અહીંયા આગી ગયો, મારી સામું છો. મારી દીકરીને બહુ બહુ વાગી વાગી જાય, મારી દીકરીને રોવાનું નહીં હો ને. મટી જશે હો ને બેટા. મટી જશે હો ને. હા મારી દીકરી રોવાનું નહીં હો. દીકરી તું ચાલી નથી શકતી બેટા? તું ચાલી નથી ચલાતું. જોતો કેમ પગ ઊંચો છે, પગ ઊંચો રાખીને ચાલવું પડે છે. ચાલ તો. અરે બાપલિયા, બહુ વાગ્યું લાગે છે. દવા લગાવવી પડશે. ક્યાં છે દવા? દવા લઈ લે, દવા લગાવી દો. હાલ બાપા, જોર રહી ગઈ. હાલ આતી રે ભાઈ. બહુ વાગે મારી કયા દીકરા. પગમાં વાગ્યું છે? અહીંયા વાગ્યું છે, અહીંયામાં વાગ્યું છે. બાપા, દીકરી હવે હાલી અગીસ તું બેટા? હાલી કીસ તું કે નહીં ચાલી શકે? જો હલાશે નહીં એનાથી, જોજે. હાલ તો દીકા હલાય છે કે નથી ચાલી શકાતું? પાપા પગલી થાય છે. જો તો ઊભું થવાય છે કે ઊભું નથી થવાતું? ઊંચો પગ રાખવો પડે છે ઊંચો પગ બેટા. રાખવો પડે છે. જો તો ચાલી શકાય, ચાલી શકાય. છે હો. બસ શાબાશ. કહી દે કાંઈ નો થયો ને? પુષ્પરાજ કહી દે. પુષ્પરાજ કરી દે તો પપ્પાને એકવાર. ઓય અહીંયા આવતી રે હવે. પુષ્પરાજ કરી દે. ઝુકેગા નહીં, અહીંયા કરી દે મમ્મી સામે. ઝુકેગા નહીં કહી દે. ભમ નહીં, પુષ્પરાજ કરી દે. એમને કહી દે, ઓલું કહી દે. ઓલું પુષ્પરાજ વાળો ડાન્સ કરી દે. ઢાંગ ટાંગ ઢણાંગ ઢણાંગ ટાંગ ઢણાંગ કર દો. શરમ આવી પણ બાપા. વાગે તો રોવાનું નહીં. સ્ટ્રોંગ ગર્લ. કેવી ગર્લ? હાય જુદી હાલશે આ અમારે. દવા લગાડી દીધી છે હો. સાંજ સુધી ચાલશે ક્યાં આગી મારી ચોકીને? એ મારી છોકરીને ક્યાં આગી ગયું? આ પગમાં વાગ્યું છે. દવા લગાડ દો. બહુ વાગે કા બેટા? હાલતા હાલતા પડી જાય કા મારી દીકી? બસ ઓકે, ખુશ. ન્યા નહીં, અહીંયા લગાડવાની હતી. બસ બસ. ટીલડા કરતા દવાઈઓના. હા હલાય છે બેટા? હલાય છે કે નથી ચલાતું? ઊંચો પગ નથી ઊંચો રાખવો પગ થાય પડતો છે. ને. જો તો આમ ઊંચો પગ કરતો, આમ કરતો ઊંચો પગ થાય છે. જો તો રીવા આવી રીતે થાય છે. આમ આમ જો, અહીંયા જો પગ ઊંચો રાખીને જ્યારે હલાતું નથી હવે નથી. જો તો રીવા આમ પગ થાય છે ઊંચો, આમ કરતો ઊંચો થાય છે. નથી થતો. અરે બાપરે પછી આમ જો તો હલાય છે ક્યાં? જો બાપા હલાતું નથી મારાથી તો. બાપા બહુ વાગે મારી બહુ વાગ્યું મારી દીકરીને. જો રીવા આમ જો તો મારી સામું બેટા. હલાય છે. જો તો આવી રીતે ચાલી શકે તો તું
ઓય બાપલિયા બહુ વાગ્યું. બહુ પંપાળ છે આજ આખો દિવસ. આજ આખો દિવસ અમારે હાલ છે કા બેટા? આજ આખો દિવસ વાગ્યું. ઓ માં પછી બેઠીને પાછી આમ કરશે હો. દવા લગાવી દે. હા. આવી ગયો. આવી ગયો. મને અહીંયા દિલમાં વાગ્યું છે એની દવા લગાડી દ્યો. બહુ વિડીયો જોયા કે નાની બચ્ચી મતલબ નાની છોકરીને તેડીને એના પપ્પા જતા હોય કે મમ્મી જતા હોય અને આમ દરવાજા આગળ હાથ પછાડે એનું માથું ન ભટકાણું હોય તો અને એમ કે આ વાગ્યું એમ તો છોકરું રોવા માંડે વાગ્યું ન તો ઈ એક કરવું છે આપણે જોઈએ શું થાય. રીવા કરે છે હવે નાની તો નથી એટલી મોટી થઈ ગઈ છે પણ આપણે ટ્રાય કરીએ. ચાલો ટ્રાય જોઈએ. ઓહ આપો આગી ગયો. આયુ માદી કને નો કર્યું રેવડા. આ બધા છે ને ઈ બધા જૂના જમાનાના હજી બાળક એકવાર, આ બધા હજી એકવાર કરો. હજી એકવાર ટ્રાય કરીએ. તમારે હાથ ભટકાડવાનો. હા રીવાને વાગી ગયું યાર, ધ્યાન નથી રાખતા તમે. ક્યાં વાગ્યું બેટા? ક્યાં? આમાં જો એને કેટલું વાગ્યું છે? આટલું વાગ્યું છે પણ બહુ હાલ છે અમારે. આખો દી હાલ છે. આગિયું દીક ઓલો તો દેખાડ. ઓલો તો કરી દેખાડ. પેટમાં બહુ પેટમાં દુખે છે. ઈને એવું ઈને કરને, કરને. દીકી ઓલું કરને. ઓલું કરને ઓલું દીકા રીવા પેટમાં બહુ દુખે. ઈને પછી આમાં દીકા અય દીવ ઓલું કરને બહુ એકવાર. ભૂખ લાગી છે બાપા. દીવ પ્લીઝ બેટા. ક્યાં ભૂખ લાગી છે? એમ નહીં આમ જો આમ ઓલું કરતી હતી પપ્પા રીવા. પપ્પા કે જો તો પેલા જાનો મારી સામુ છે એકવાર. આમ જો એલું કે ને પેટ એવું નહીં પેટ ખોટું રોવે હા મમ્મીની છે. રેવો પેટમાં દો આ અને આ બે જણા છે ને ખોટું રોવે હો. હાવ ખોટું રોવે. કોઈ ખોટું નહીં. જો હવે આખો દિવસ અમારે આ દવા ચાલશે. રેવો રેવો કેને ઓલું પેટમાં બહુ દુખે છે. એકવાર કને માં દીકરો હોય તો દૂધ પીવો. પણ આ દવા ડબ્બાને શું કરવું છે યાર? કઈ નહીં હારું હાલ હવે એને સુવાનો ટાઈમ થઈ ગયો છે. ઊંઘ આવે છે બેટા? ઊંઘ આવે છે ને? દૂધ પીવું છે? દૂધ પીતા એમ નહીં પેલા એકવાર કહી દે નાટક કરે ને સાચું કે છે એમ નાટક કરે જ ને નાટક છે નાટક કરે ને સાચું કે છે. કઈ નહીં હારું હાલો તારે દૂધ પીતા તો મળીએ કહી દે બધાને જય શ્રી કૃષ્ણ. આજનો આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ કારણ કે રાધીની તબિયત થોડીક નરમ ગરમ છે, શરદી છે એટલે એનાથી બોલાતું નથી એટલે બહુ બ્લોગ શૂટ થયો નથી એટલે રીવાના જે ફૂટેજ શૂટ થયા છે એ મૂક્યા છે અને એમ પણ એ વિડીયો અત્યારે લાંબો થઈ ગયો છે એટલે વધારે નથી મૂકતા. પણ હજી રીવાના ઘણા બધા એવા નાટક કહેવાય ને કે જે અમને બહુ મજા આવી હોય, એક્સ્ટ્રીમ મજા આવી હોય, બહુ હસતો હોય એવા ફૂટેજ અમે શૂટ જ નથી કરી શકતા કારણ કે એ જયારે કરતી હોય ને ત્યારે મોબાઈલ ચાલુ હોય નહીં એટલે બહુ મજા આવે છે. પણ ટ્રાય કરશું કે તમને એના ફૂટેજ વધારે જોવા મળે. અને આજના રીવાના નાટક તમને કેવા લાગ્યા નહીં પ્લીઝ 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 કોમેન્ટમાં કરજો. અને તમારે જો હજી રીવાના નાટક ને એનું શૂટ તમારે વધારે જોવું હોય તો કોમેન્ટ કરજો કે યસ રીવાના ફૂટેજ વધારે લે તો અમે વધારે લેવાનો ટ્રાય કરીશું. અને તમે જે રીતે અમને સપોર્ટ કરીને અત્યારે 650 સબસ્ક્રાઈબર સુધી પહોંચાડી દીધા છે તો બસ આવો ને આવો સપોર્ટ કરતા રહેજો. અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને અમે વધુ સારું કરી શકીએ અને તમને એન્ટરટેન કરી શકીએ. તો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ.